હાલો મિત્રો, કેમ છો? આપણો ન્યૂ બ્લોગ ચાલુ થઈ ગયો. અત્યારે હું છે ઘરે, કેમ કે હજી અમે દુકાને નથી ગયા. દુકાને થોડીક વાર પછી જવાનું છે, કેમ કે હજી થોડીક સાફ સફાઈ ચાલુ છે. થઈ ગયું જો આ બે અંદર સાફ સફાઈ થોડીક ચાલુ છે, એટલે ઘરમાં સાફ સફાઈ કરવી પડશે. કપડાં બપડા બધી આમ પડ્યું છે, એટલે એ કરી નાખવી થોડીક વારમાં. અને બાલ્કની પણ ઓલા ઘડી કેવું છે કે હજી સાફ નથી કરી. જો એમને બધી એમનામ પડી છે. જો નદીમાં કચરો બચરો બધો અહીંયા એમનામ કચરો પડ્યો છે. અને પછી આપણે જઈએ છીએ નીચે, ડાયરેક્ટ નીચે મળે, કેમ કે બધી સાફ સફાઈ કરવાની છે. અહીંયા જો અમારે બિલ્ડિંગ ચાલુ છે કામ બાજુ. હાલો મિત્રો, કેમ છો? અત્યારે હું આવી ગયો પાર્કિંગમાં, કેમ કે પાર્કિંગમાં આપણે ગાડી બાડી સ્ટાર્ટ કરવી પડશે અને પછી દુકાને જવાનું છે. અને પાર્કિંગ જ છે સાફ એક દે, હજી 2 દી પહેલાં મેં સાફ કરી હતી થોડીક પાર્કિંગ, એટલે અત્યારે જો કેટલી બધી ક્લીન છે. પાર્કિંગ એટલી આપણે કે ગમે એની સોસાયટી હોય, ગમે એ વસ્તુ મસ્ત રાખવાનું, એટલે સારું લાગે એકદમ. કેમ કે એમાં સારું છે, આપણે લાગી ગયું હે ટાઈમ. અને અહીં આપણે દુકાને જઈને મળીએ થોડીક વારમાં. હું અત્યારે એક્ટિવા મસ્ત લઈને આપણે રેડી થઈ ગયો છો, અને સેટ નહીં આવે એટલી વાર છે, સેટની વાત જોઈએ છે. અને પછી આપણે નીકળે દુકાને. અહીંયા જો કામ ચાલુ છે બિલ્ડિંગને, કેટલે પોગે ખબર નહીં. 27માં કુંભ મેળો છે, આપણે કુંભ મેળામાં બધાને જોડાવાનું સાથે જોતા રહીજો તો આગળ જોવા મળશે તમને. અહીંયા જો અત્યારે કામ ચાલુ છે બિલ્ડિંગ, હજી કુંભ મેળામાં અત્યારે ચાલુ થઈ. અત્યારે હું આવી છું, હજી શેઠ આવી ગયા નહીં છે. શેઠે મને કીધું કે તો ગાયને બિસ્કિટ ખવડાય, એટલે હું અત્યારે બિસ્કિટ ખવડાવવા જાઉં છું. અહીંયા છે આ મંદિર મરાઠી જો. અને અત્યારે હું થોડીક વારમાં જાઉં છું ગાયને બિસ્કિટ ગાયને આપણે બિસ્કિટ ખવડાવીને પછી, કેમ કે ઘણા એવા લોકો છે કે અમુક ન ખવડાવે બધા. જો આપણે જઈએ ડાયરેક્ટ અંદર. અહીંયા છે ગાયું, અને ગાય ઊભી થઈ અને આપણે બિસ્કિટ ખવડાવી દઈએ, કેમ કે વિડીયો તામાં બનશે. મિત્ર, અત્યારે હું આવી ગયો હે દુકાનેથી આપણે જવાનું છે, બીજું કામ ચાલુ છે થોડીક વાર. એટલે દુકાન લાગી ગઈ છે, અને આપણે દુકાન માલશી છે લીંબુવાળી બજારમાં. બીજું કામ આગળ કર્યું ને આખો દી કેમ જાગી તમે જોજો મારે, એટલે બના રહીજો મસ્ત મસ્ત. આજે ઘણું આપણે જે કામ છે આગળ હાલો મારે કામ છે, આપણે મળીએ થોડી વાર. અત્યારે હું અંદર આવી ગયો છે, કેમ કે જે બજરંગબલીનો વાસ છે, એટલે મસ્ત હોટલ છે અંદરની. જ્યાં અંદરની જો અહીંયા ચાનું છે. આપણે ગુજરાતી ઘણા આવો ત્યારે અહીંયા હોટલમાં આવજો, મસ્ત છે. બીજા બજરંગબલીનો વાસ છે, જય સિયારામ. અને ત્યારે હું આવ્યો તો પાણી પીવા, ખાલી પાણી પીવા દઉં છું, બીજું કંઈ. કેમ કે જે સિયારામ રટે ને એની મજા અલગ છે. એ જ છે આપણે આપણું કામ આગળ કરવાનું ચાલુ જોઈએ. મિત્રો, અત્યારે હું હવે દુકાનમાં છું. અત્યારે દુકાને આવી ગયા, દુકાને જે પછારો થોડોક આમ, અને આમે કેવું છે આગળનો કેમેરો કર્યો છે એની થોડો ખરાબ થઈ ગયો, હમો કરાવવો પડશે, જોયું છે. અભી થોડા અચ્છા કરવાના. અત્યારે હું આવ્યો ધવલભાઈ હાટું સમોસું લેવા, કેમ કે ઓલા ઘડી કે અમારે જવાનું હતું 1 વાગે જમવા ઘરે, અને સમોસું લેવા આવ્યો હતો, એટલે સમોસું લઈને હવે આપણે જવાનું છે ઘરે. સમોસું મને અડધી છે થોડુંક જમવા લાગી કે અમારે જવાનું છે જમવા ઘરે, મને લગડે જોયું છું કે બીજા થોડુંક જોયું કે તમે ખાવા આવે થોડુંક, અને આપણે ઘરે જઈને ડાયરેક્ટ મળી સમોસું તો મસ્ત. દોસ્તો, અત્યારે મારે તો કામ થોડુંક બજારમાં, મેન બજારમાં, એટલે અહીંયા આવી ગયા. જો આપણી બધી છે મેન બજાર નાસિકની. જો અહીંયા બધું તમને મળી રહે હોલસેલના ભાવ ગારીના. જો આ પાછળ દેખાય ને આ બધી હોલસેલ બજાર છે આખી. કેમ કે હજી આગળ જાઓ એટલે હું તમને દેખાતો હજી થોડું કામ છે, એટલે અહીંયા હજી આપણે જઈએ છીએ. અત્યારે ઘરે હું જાઉં છું પછી પાછા થોડીક વારમાં આવી દુકાને. એક વાત બોલી ગઈ કે તમને કહેવાનું આવડે, આ બજારનું નામ છે
કાનડે મારુતિ બજાર. અહીંયા આપણે ગમે ત્યારે તમે આવે ને ગુજરાતી હોલસેલ એટલે બધું મળી જાય ડાયરેક્ટ. ચાલો ધીરે ધીરે કેમ તો મિત્રો જમવાનું પતી ગયું છે અમારું અને હવે જમીન ઘરેથી નીચે ઉતરી ગયા છીએ પાર્કિંગમાં. અને તડકો જો અત્યારે આજે નીકળ્યો છે, લગાવ્યા બહુ ઓછો તડકો નીકળ્યો છે, જો મીડિયમ છે બધી. તડકો ઓછો નીકળે એટલે અત્યારે અને હજી છે દુકાન. થોડી વારમાં જમવાનું મજા આવી અને દુકાને જઈને આપણે આગળ વાત કરીએ છીએ. અહીં ટૂંક સમયમાં બ્લોગ પૂરા થાય. અત્યારે હું આવી ગયો વાસણના ભાંડાવાળા બધે બજારમાં નાસિક નથી જોઈજો. આ કેવું છે બધું મીડિયમ છે, બહુ નથી. હા હું આવી ગયો આપણે મેન બજારમાં. અહીં તમને સગરીને બધી ટીશર્ટ બધું મળી જશે. તમારે ખાલી જોવાનું જ છે કે આમાં શું છે એવું નથી. જોજો આપણે હું તમને ખાલી બતાવીશ. કેમ કે આ બધા જોયા રાખે પણ આપણે આપણી રીતના રહેવાનું. અત્યારે હું આવી ગયો દુકાને. આમ તો ઘરે જમીને દુકાને આવતા આપણે બીજું આગળ કામ ઘણું છે પણ હજી જોઈશું. હવે નીકળી ગયો બહાર ફરવા. અત્યારે થોડુંક કામ હતું ને બહારનું એટલે અહીંયા આવ્યો છું અત્યારે મેન રોડ ઉપર. જો આજે પાર્કિંગ છે. હાલો મિત્રો, કેમ છે? અત્યારે હું આવી ગયો પાછો. કેમ કે અહીંયા 6 સાડા 6 થઈ ગયા છે અને હવે બહાર થઈ ગયું છે અંદર. અને અહીંયા આપણે થોડી વાર જવાનું છે બહાર. કેમ કે બહારનું જ કામ બહુ રહેશે. જો લાઇટ બાઇટ થઈ ગઈ છે દુકાન.